સામેથી એક અમારી ગાડી તો સ્લો જ હતી પણ સામેથી એક બાઇકવાળો ફૂલ સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગોળાયો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને આગળ સુધી ઘસડાઈ ગયો હતો. હું અપૂર્વ પટેલ આજ વડોદરાથી લગ્ન પ્રસંગ માટે અલાદપુરા જે કેનલ રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા. એ દરમિયાન જ્યારે કેનલ ક્રોસ કરતા કરતા એક ફૂલ ઝડપે બાઇક સવાર આવ્યો કે જે આગળનો અમારી ગાડીને પૂરેપૂરી ઠોકીને જતો રહ્યો. જોતા માલુમ પડ્યું કે પૂરેપૂરો પીધેલી હાલતમાં હતો, પ્લસ કે એની સાથે એટલા બધા બિયર્સ ને દારૂ ભર્યું, એની બાઇકમાં પણ એટલું બધું દારૂ ભર્યું છે જેના વિડીયો મારફતે તમે જોઈ શકો છો કે આ રીતનું માલુમ પડે છે કે ઘણા સમયથી આ રોડ પર આ વસ્તુ ચાલતી આવી છે. આજે અમારી ગાડીમાં નાના છોકરા હતા, 2 વર્ષથી લઈને 7 વર્ષ સુધીના 4 છોકરાઓ હતા મારી જોડે. એના કારણે કે બધા જ નાના છોકરાઓ પણ એટલા ડરી ગયા હતા અને એ એવી હાલતમાં છે કે એને જ ખબર નથી કે એને શું કર્યું છે. ઉલટાનો અમને કહે છે કે તમારી સ્પીડ હતી, જેમ કે તમે જોશો તો કે આગળ સ્પીડ બ્રેકર છે, સ્પીડ બ્રેકર બાદ તરત જ ગાડી મારેમાં ઠોકાઈ છે. એટલે આનું સખ્ત સખ્ત પોલીસે બી પગલાં લેવા જોઈએ અને જ્યાં સુધી જ્યાંથી એ માલ લાવે છે, કોને વેચે છે, બધું એક પ્રોપર સિસ્ટમમાં એ લોકો બધા પકડાઈને જે ધંધા ચાલે છે એ બંધ થાય કે જેથી બીજી કોઈ ફેમિલીને તકલીફ ના થાય. એ મારી દરેકને પોલીસને ખાસ વિનંતી છે. થેન્ક યુ. અને આ માટે કે પ્રોપર અમને ન્યાય મળે એ માટે અમે દરખાસ્ત કરીએ છીએ. અમે વડોદરાના નિવાસી છે અને અહીંયા કોસિંદ્રા મુકામે લગ્ન પ્રસંગ માટે જઈ રહ્યા હતા. ગાડીમાં હું, અમારા હસબન્ડ હતા અને છોકરાઓ હતા અને અમે વડોદરાથી કોસિંદ્રા તરફ જઈ રહ્યા હતા લગ્ન પ્રસંગમાં. અને અહીંયા અલાદપુરા પાસે સામેથી એક અમારી ગાડી તો સ્લો જ હતી પણ સામેથી એક બાઇકવાળો ફૂલ સ્પીડમાં આવીને અમારા આગળના બોનેટ સાથે અથડાઈને અને એ ફંગોળાયો છે અને સાથે સાથે અમારા ગાડીનું આખું બોનેટ પણ લઈને આગળ સુધી ઘસડાઈ ગયો હતો. જ્યારે અમે ઉતર્યા અને અમે જોયું તો એ પૂરી રીતે પીધેલી હાલતમાં હતો. સાથે ઘણું બધું લિક્વર પણ એની પાસેથી બરામદ કરવામાં આવ્યું છે જે પોલીસ પાસે હશે જ ડેફિનેટલી. અમે વિડીયોઝ પણ લીધેલા છે અને અમે અપલોડ પણ કરીશું. પોલીસને પણ અમે બધા વિડીયોઝ હેન્ડઓવર કરી દીધેલા છે. આજે આ ગાડીનું આટલું બધું નુકસાન થયું છે તો છે જ, પણ એની સાથે સાથે અમે ગાડીમાં બેસેલા તમામ જેટલા લોકો હતા એ અમે તો ડરી જ ગયા છે. સાથે અમારા જેટલા બાળકો હતા ને એ અતિશય ડરી ગયા છે, કશું બોલવાની હાલતમાં નથી. હવે આવી કન્ડિશનમાં જો અમને કશું થઈ જાય તો એનું જવાબદાર કોણ હતું? તો પછી આજે અહીંયા આટલું બધું પીવાય છે તો એ કોના કારણે? અહીંયા બધું એટલે અહીંયા તમે અહીંયા ઊભા પણ રહેશો ને એટલી બધી તમને સુવાની દુર્ગંધ આવી રહેલી છે પીવાની. તો આટલું બધું બધાની નજરની સમક્ષ થઈ રહેલું છે તો લોકો કેવી રીતે જોઈ શકે છે? અને ડેફિનેટલી ને કોઈને તો ખબર હશે જ કે આ બધા વિસ્તારોમાં આ બધી ઘટનાઓ થઈ રહેલી છે. અને કેનાલ રોડ તો તમને ખબર જ છે કે ધમધમતો વિસ્તાર છે ને આ જગ્યાએ જો આવી બધી વસ્તુઓ થાય તો આજે અમારો જીવ છે, કાલ ઉઠીને બીજા 4 જણાનો જીવ જશે તો એનું જવાબદાર કોણ છે? મારું નામ ઉર્વશી પટેલ.